નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોન્ક્રીટ ટેકનોલોજી સબ્જેક્ટની અંદર આપણું જે યુનિટ નંબર 4 છે હાર્ડન કોન્ક્રીટ, તેની અંદર ડ્યુરેબિલિટી વિશે વાત કરવાના છીએ. આગલા વિડીયો લેક્ચરની અંદર આપણે ડ્યુરેબિલિટીના ડેફિનેશન અને અફેક્ટિંગ ફેક્ટર વિશે વાત કરી હતી. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જે ડ્યુરેબિલિટી રિક્વાયરમેન્ટ્સ છે બરાબર એના વિશે વાત કરવાના છીએ. એટલે કે ડ્યુરેબિલિટી છે એને અલગ અલગ વાતાવરણની અસર એની ઉપર જોવા મળશે બરાબર. તો એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. કરીએ ઇફેક્ટ ઓફ વેધરિંગ, ફ્રીઝિંગ એન્ડ થોઈંગ બરાબર. તો રેઝિસ્ટન્સ ટુ વેધરિંગ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ કન્સિડરેશન ઇન સિવર ક્લાઇમેટ કન્ડિશન. એટલે કે જ્યારે એટમોસ્ફિયર છે એકદમ સિવર હોય ત્યારે કોન્ક્રીટનું વેધરિંગ સામેનું રેઝિસ્ટન્સ છે એ ખૂબ જ મહત્વનું એક પરિબળ છે બરાબર. ધ લેક ઓફ ડ્યુરેબિલિટી ઓફ કોન્ક્રીટ ડ્યુ ટુ ફ્રીઝિંગ એન્ડ થ્રોઈંગ ઓફ રસ્ટ ઇઝ નોટ સો ઇમ્પોર્ટન્ટ ઇન ધ ઇન્ડિયન કન્ડિશન. એટલે કે જે ફ્રીઝિંગ અને થ્રોઈંગનો જે આ કોન્સેપ્ટ છે બરાબર, એ ભારતની અંદર એટલો બધો મહત્ત્વનો નથી. તો એ જે ઠંડા પ્રદેશો છે એની અંદર ફ્રીઝિંગ એન્ડ થ્રોઈંગનો જે આ કોન્સેપ્ટ છે એ વધારે ધ્યાનમાં લેવામાં આવે છે. એઝ ધી ટેમ્પરેચર ઓફ સેચ્યુરેટેડ હાર્ડન કોન્ક્રીટ ઇઝ લોવર્ડ, ધ વોટર ઇન ધ કેપિલરી પોર્સ ઇન ધ સિમેન્ટ પેસ્ટ ફ્રીઝ ઇન અ મેનર સિમિલર ટુ ધેટ ફ્રીઝિંગ ઇન ક્લેપેરી રોક્સ એન્ડ એક્સપાન્શન ઓફ કોન્ક્રીટ ટેક પ્લેસ. એટલે કે જ્યારે ટેમ્પરેચર છે એ ઓછું હોય બરાબર ત્યારે તો કે જે હાર્ડન કોન્ક્રીટની અંદર રહેલી કેપિલરી સ્પોર્સ છે એની અંદર રહેલી સિમેન્ટ પેસ્ટ છે એ જામી જાય છે બરાબર. એનું પાણીનું છે બરફની અંદર રૂપાંતર થઈ જાય છે. જે રીતે કેપિલરી રોક્સની અંદર આવેલા કેપિલરીઝ છે બરાબર, કેવિટીઝને એની અંદર જે રીતે પાણીનું બરફની અંદર રૂપાંતર થતાં જેમ એક્સપાન્શન થાય એ જ રીતે કોન્ક્રીટની અંદર પણ જે પાણી છે એનું બરફની અંદર રૂપાંતર થતાં એની અંદર કોન્ક્રીટનું એક્સપાન્શન થાય. If subsequent throwing is followed by refreezing, the further expansion of concrete take place. Hence, if concrete mass is subjected to alternate cycle of freezing and thawing, it is detrimental effect on the strength of concrete. બરાબર. જો ફરી પાછું આ બરફનું પાણીમાં રૂપાંતર થાય, પાણીનું ફરી પાછું બરફમાં રૂપાંતર થાય, એ પ્રક્રિયા સતત ચાલ્યા કરે એક સાયકલના રૂપે, તો કોન્ક્રીટની સ્ટ્રેન્થ છે એની ઉપર એની ખાસી એવી અસર છે જોવા મળે. Fresh concrete contain a considerable quantity of fresh water. If such concrete is subjected to freezing temperature, discrete ice lances are formed. બરાબર. વોટર એક્સપાન્ડ અબાઉટ 9% ઇઝ વોલ્યુમ ડ્યુરિંગ ફ્રીઝિંગ. જે તાજો કોન્ક્રીટ છે એની અંદર આપણને ખ્યાલ છે કે એની અંદર ફ્રી વોટર છે એની ક્વોન્ટિટી વધારે હોય છે. તો એની અંદર જો ફ્રીઝિંગ ટેમ્પરેચરની અંદર બરાબર જે પાણી રહેલું છે એ નાના નાના બરફની અંદર રૂપાંતર થઈ જશે બરાબર, નાના બરફના ટુકડા અંદર રૂપાંતર થઈ જશે, જેને લીધે જે મૂળ પાણીનું જે હશે બરાબર વોલ્યુમ એના કરતાં ફ્રીઝિંગને લીધે વોલ્યુમ છે 9% જેટલું વધી જશે બરાબર. ધ ફોર્મેશન ઓફ આઇસ લેન્સ ફોર્મડ ઇન ધ બોડી ઓફ ફ્રેશ કોન્ક્રીટ ડિસ્ટર્બ ધ ફ્રેશ કોન્ક્રીટ કોઝિંગ નિયરલી પરમનન્ટ ડેમેજ ટુ કોન્ક્રીટ. એટલે કે જે આ તાજા કોન્ક્રીટની અંદર ફ્રીઝિંગ ટેમ્પરેચરે જે બરફમાં રૂપાંતર થાય છે એને લીધે જે 9% જેટલું વોલ્યુમ વધે છે કોન્ક્રીટનું, તો તેને લીધે કોન્ક્રીટની અંદર પરમેનન્ટ ડેમેજ એટલે કે કોન્ક્રીટને નુકસાન થાય છે. સચ કોન્ક્રીટ વિલ નોટ રિકવર ધ સ્ટ્રક્ચર ઇન્ટિગ્રિટી ઇફ લેટર ઓન એલાઉડ ટુ હાર્ડન એટ અ ટેમ્પરેચર હાયર ધેન ધ ફ્રીઝિંગ ટેમ્પરેચર. બરાબર. આવા કોન્ક્રીટને આપણે જે ટેમ્પરેચરે ફ્રીઝિંગ થયેલું છે એના કરતાં ઊંચા તાપમાને આપણે એનું છે હાર્ડ થવા દેવું પડે. Hence, while concentrating in cold weathering, the temperature of fresh concrete should be maintained above 0°C. બરાબર. એટલે કે જ્યારે આપણે ઠંડા પ્રદેશની અંદર કોન્ક્રીટિંગ કરતા હોઈએ ત્યારે જે તાજો કોન્ક્રીટ છે એને આપણે 0° કરતાં વધારે તાપમાને આપણે એને મેન્ટેન રાખવું જોઈએ, જેથી કરીને ફ્રીઝિંગની ઘટના છે એ થાય નહીં. For full hardened concrete subjected to alternate cycle of freezing and thawing, the severest condition of frost action arises when concrete has more than one phase exposed to the weather and it remain wet for long period. બરાબર. હવે જો આપણે હાર્ડ કોન્ક્રીટની વાત કરીએ તો એની અંદર જે આ ફ્રીઝિંગ અને થોઈંગની અલ્ટરનેટ સાયકલ છે એ જોવા મળે છે. એક ત્યારે ખૂબ જ વધારે ખરાબ અસર કરે કે જ્યારે જે તે કોન્ક્રીટ હાર્ડ કોન્ક્રીટ છે બરાબર એની એક કરતાં વધારે ફેસીસ છે એ એવા એટમોસ્ફિયરની અંદર એક્સપોઝ થયેલી હોય. એની હિસાબે શું થશે તો કે આ જે ફ્રીઝિંગ અને થોઈંગની જે સાયકલ છે એની ખરાબ અસર આપણા કોન્ક્રીટ ઉપર જોવા મળશે. ફોર એક્ઝામ્પલ આવા કયા સ્ટ્રક્ચરો હોય તો કે પેરાપેટ્સ, રોડ કેપ્સ, કોન્ક્રીટ મેમ્બર્સ ઇન હાઇડ્રોલિક સ્ટ્રક્ચર જસ્ટ અબાવ વોટર લેવલ. એટલે કે આ જે સ્ટ્રક્ચર છે બધા એ કન્ટિન્યુઅસલી એની એક કે વધારે ફેસીસ છે
બહારના વાતાવરણના સંપર્કમાં હોય એટલે કે એની ઉપર આપણને ફ્રીઝિંગ અને થોઈંગની જે સાયકલ છે એની ખૂબ જ ખરાબ અસર જોવા મળે, એટલે કોન્ક્રીટને વધારે નુકસાન છે એ થાય. It has been estimated that freezing of water in the hardened concrete may exert a pressure of about 14 megapascal. બરાબર, ફ્રીઝિંગ છે જે કોન્ક્રીટની અંદર થઈ જાય છે પાણીનું, બરાબર, એ હાર્ડન કોન્ક્રીટની અંદર 14 મેગાપાસ્કલ જેટલું પ્રેશર છે એ ક્રિએટ કરે છે. બરાબર, ઇફ હાઇડ્રોલિક પ્રેશર સો જનરેટેડ એક્સીડ ધ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ, ક્રેક્સ આર ડેવલપ્ડ ઇન ધી કોન્ક્રીટ. એટલે કે જો હાઇડ્રોલિક પ્રેશર જે જનરેટ થાય છે, બરાબર, એ કોન્ક્રીટની ટેન્સાઇલ સ્ટ્રેન્થ કરતાં વધી જાય તો શું થાય, તો કે કોન્ક્રીટની અંદર ક્રેક છે એનું ડેવલપમેન્ટ થાય. Freezing start at the surface in a largest cavities and gradually extend to smaller ones. એટલે કે ફ્રીઝિંગની શરૂઆત છે જે તે કોન્ક્રીટની સરફેસની અંદર રહેલી મોટી જે કેવિટીઝ છે ત્યાંથી શરૂઆત થાય છે અને ધીમે ધીમે નાની કેવિટીઝની અંદર ફેલાય છે. Gel pores are too small to get it frozen till the temperature goes below -70 ડિગ્રી Celsius. એટલે કે જોલ પોર્સની અંદર જો ટેમ્પરેચર -78 ડિગ્રી સેલ્સિયસ કરતાં નીચું જાય, બરાબર, તો જ એની અંદર રહેલા પાણી છે એનું બરફની અંદર રૂપાંતર થાય. બરાબર, એટલે આપણે એવું કહી શકીએ કે જેલ પોર્સ છે એ પ્રેક્ટિકલી એની અંદર બરફની અંદર રૂપાંતર થતું નથી. બરાબર, વેર ફ્રીઝિંગ એન્ડ થોઈંગ એક્શન અંડર વેટ કન્ડિશન એક્ઝિસ્ટ, enhanced durability can be obtained by the use of suitable air entering admixture. એટલે કે ફ્રીઝિંગ અને થ્રોઈંગની જે એક્શન છે એ વેટ કન્ડિશનની અંદર થતી હોય, બરાબર, તો એને આપણે ડ્યુરેબિલિટી વધારવા માટે આપણે એર એન્ટરિંગ એડ મિક્સરનો ઉપયોગ કરી શકીએ. એર એન્ટરિંગ એડ મિક્સરની મદદથી આપણે આ ફ્રીઝિંગ અને થોઈંગની સામે કોન્ક્રીટની ડ્યુરેબિલિટી છે એ વધારી શકીએ. બરાબર છે, તો આ હતું ફ્રીઝિંગ એન્ડ થોઈંગ. બરાબર, વાત કરીએ સલ્ફેટ એટેકની. તો ધ સલ્ફેટ્સ ઓફ કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ એન્ડ મેગ્નેશિયમ આર પ્રેઝન્ટ ઇન ધી મોસ્ટ સોઇલ એન્ડ ગ્રાઉન્ડ વોટર. સૌપ્રથમ આપણે વાત કરીએ છીએ સલ્ફેટ એટેક માટેના પરિબળો છે એ કઈ કઈ જગ્યાએ છે એ આવેલા હોય છે. તો કે એગ્રીકલ્ચર સોઇલ એન્ડ વોટર contain ammonium sulfates from the used fertilizer or from sewage and industrial effluent. Water used in a concrete cooling tower can also be a potential source of sulfur attack. એટલે કે કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમના જે સલ્ફેટ્સ છે, બરાબર, એ સોઇલ અને ગ્રાઉન્ડ વોટરની અંદર રહેલા હોય છે. એ તદુપરાંત એગ્રીકલ્ચર સોઇલ અને આપણે એમોનિયમ સલ્ફેટ ધરાવતું પાણી કે જે ખાસ કરીને જમીનની અંદર ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરવાથી આવે છે, અથવા તો સીવેજ અને ઇન્ડસ્ટ્રીયલનું જે ઇન્ફ્લુઅન્સ, બરાબર, છે એ જે તે ફાર્મની અંદર યુઝ કરવાથી આપણે એગ્રીકલ્ચર સોઇલ અને વોટરની અંદર એમોનિયમ સલ્ફેટ છે એ જોવા મળે છે. વોટર કોન્ક્રીટ કુલિંગ ટાવરની અંદર જે યુઝ કરવામાં આવે છે, બરાબર, એની અંદર પણ એક સલ્ફર એટેક માટેનું પોટેન્શિયલ સોર્સ છે એ રહેલું હોય છે. તો આ રીતે સલ્ફર એટેક થવા માટે, બરાબર, જે સલ્ફેટની જરૂર પડે એ અલગ અલગ રૂપે આપણને કોન્ક્રીટની અંદર છે એ પ્રવેશી જતા હોય છે અથવા કોન્ક્રીટની ઉપર એટેક કરતા હોય છે. In a marshy land, decay of organic matter leads to the formation of H2S, which is converted into sulfuric acid by bacteria. બરાબર, જમીનની અંદર રહેલા જે ઓર્ગેનિક મેટર છે, બરાબર, એનું ધીમે ધીમે H2Sની અંદર એની અંદરથી H2Sનું ફોર્મેશન થાય છે, બરાબર, અને H2S છે એનું બેક્ટેરિયા દ્વારા સલ્ફ્યુરિક એસિડની અંદર રૂપાંતર થાય છે. તો આ રીતે પણ જ્યારે કોન્ક્રીટના ફાઉન્ડેશનને હોય એની અંદર સલ્ફર એટેક થાય છે. ત્યારબાદ સોલિડ સોલ્ટ્સ ડુ નોટ એટેક કોન્ક્રીટ બટ વેન પ્રેઝન્ટ ઇન સોલ્યુશન ધે કેન રિએક્ટ વિથ ધ હાર્ડન સિમેન્ટ પેસ્ટ. એટલે કે સલ્ફેટ જ્યારે સોલિડ સોલ્ટ્સ હોય ત્યારે એ કોન્ક્રીટ ઉપર એટેક કરતા નથી, પરંતુ એ જ્યારે સોલ્યુશનની અંદર પ્રેઝન્ટ રહેલા હોય ત્યારે તે રિએક્શન કરી અને હાર્ડન સિમેન્ટ પેસ્ટ છે, બરાબર, એની સાથે રિએક્શન કરશે. ઇન હાર્ડન કોન્ક્રીટ, sulfates react with the free calcium hydroxide to form gypsum. Similarly, sulfates react with calcium aluminate hydrates to form calcium sulfoaluminate. બરાબર, હાર્ડ કોન્ક્રીટની અંદર રહેલા સલ્ફેટ્સ છે એ કોન્ક્રીટની અંદર રહેલા ફ્રી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે CaOH સાથે રાસાયણિક પ્રક્રિયા કરી કેલ્શિયમ સલ્ફેટ એટલે કે જીપ્સમ બનાવે છે. અને એ જ રીતે સલ્ફેટ્સ છે એ કેલ્શિયમ એલ્યુમિનિયમ સલ્ફેટ, બરાબર, એની સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને કેલ્શિયમ સલ્ફો એલ્યુમિનેટ બનાવે છે.
બરાબર. બે પ્રોડક્ટ બને છે, એક તો કેલ્શિયમ સલ્ફેટ અને કેલ્શિયમ સલ્ફોએલ્યુમિનેટ. બરાબર. આ જે બે પ્રોડક્ટ બને છે એની હિસાબે જે વોલ્યુમ છે એ 117% જેટલું ઓરિજિનલ એલ્યુમિનેટ્સ કરતાં વધી જાય છે. બરાબર. સો ધેટ ધ રિએક્શન વિથ સલ્ફેટ્સ લીડ ટુ ધ એક્સપાન્શન એન્ડ ડિસ્ટ્રિપ્શન ઓફ ધી કોન્ક્રીટ. બરાબર. આ રિએક્શનને લીધે કોન્ક્રીટની અંદર એક્સપાન્શન અને એની અંદર ડિસ્ટર્બન્સ છે એ જોવા મળે છે. ઓફ ઓલ ધ સલ્ફેટ્સ મેગ્નેશિયમ સલ્ફેટ કોઝ મેક્સિમમ ડેમેજ ટુ ધ કોન્ક્રીટ. આપણે જેટલા પણ આગળ સલ્ફેટની વાત કરી, બરાબર, કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ, એમાંથી મેગ્નેશિયમ સલ્ફેટ એવું છે કે જે કોન્ક્રીટને ખૂબ જ વધારે ડેમેજ કરે છે. બરાબર. હવે સલ્ફર એટેકની ખબર કઈ રીતે પડે તો કે કેરેક્ટરિસ્ટિક વાઇટિશ એપિરિયન્સ ઇઝ ધ ઇન્ડિકેશન ઓફ સલ્ફર એટેક. એટલે કોન્ક્રીટની ઉપર જે આપણને સફેદપણું જોવા મળે, બરાબર, એ સલ્ફર એટેકનું છે એ પ્રમાણ છે. બરાબર. વિથ ઇન્ક્રીઝ ઇન સ્ટ્રેન્થ ઓફ સોલ્યુશન ધ રેટ ઓફ સલ્ફર એટેક ઇન્ક્રીઝ. બરાબર. આ જે સલ્ફેટ જે સોલ્યુશનની અંદર ભળી અને પછી એટેક કરે છે, બરાબર, એ જેમ વધારે એની સોલ્યુશનની સ્ટ્રેન્થ વધતી જાય એમાં સલ્ફર એટેક છે એ ઇન્ક્રીઝ થાય છે. એટેક ઓફ મેગ્નેશિયમ સલ્ફેટ ટુ ધ કોન્ક્રીટ વિથ હાયર વોટર સિમેન્ટ રેશિયો કેન કોઝ સિરિયસ ડેમેજ ટુ ધી કોન્ક્રીટ. એટલે કે જે કોન્ક્રીટની અંદર વોટર સિમેન્ટ રેશિયો વધારે હોય એવા કોન્ક્રીટની અંદર મેગ્નેશિયમ સલ્ફેટ છે કોન્ક્રીટને ખાસું એવું ડેમેજ છે એ આપે છે. પરંતુ જો લોઅર વોટર સિમેન્ટ રેશિયો હોય અને કોન્ક્રીટ છે, બરાબર, એની ઉપર મેગ્નેશિયમ સલ્ફેટની 2 થી 3 વર્ષ સુધી એને ડેમેજ કરી શકતો નથી. એટલે કે લોઅર વોટર સિમેન્ટ રેશિયો એ સલ્ફર એટેકની જે ખાસ કરીને મેગ્નેશિયમ સલ્ફેટ છે એની તીવ્રતા આપણે ઘટાડી શકીએ. સલ્ફર એટેક ઇઝ જનરલી એસોલેટેડ ઇફ accompanied by the alternative wetting and drying which normally take place in the marine structure in zone of tidal variation. એટલે કે સલ્ફર એટેક છે એ ખૂબ જ વધી જાય, ખૂબ જ એને વેગ મળે જ્યારે જે તે સ્ટ્રક્ચર છે એની કન્ટિન્યુઅસલી એનું ભીનાવું અને સુકાવાની પ્રક્રિયા થતી હોય. જનરલી એવું ક્યાં જોવા મળે તો કે મરીન સ્ટ્રક્ચરની અંદર આવું જોવા મળે. બરાબર. હવે સલ્ફર એટેક રોકવા માટે આપણે મેથડ્સ ઓફ કંટ્રોલિંગ સલ્ફર એટેક, તો કે સૌ પ્રથમ તો યુઝ ઓફ સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ. સલ્ફર રેઝિસ્ટિંગ સિમેન્ટનો આપણે યુઝ કરી શકીએ. ત્યારબાદ એડિશન ઓફ પોઝોલાનો ઉપયોગ કરી ક્વોલિટી ઓફ કોન્ક્રીટ, એટલે કે કોન્ક્રીટની ગુણવત્તા વધારીએ. ત્યારબાદ યુઝ ઓફ એર એન્ટરિંગ એજન્ટ્સ, એટલે કે કોન્ક્રીટની અંદર એર એન્ટરિંગ એડમિક્સરનો ઉપયોગ કરીએ. ત્યારબાદ હાઈ પ્રેશર સ્ટ્રીમ ક્યુરિંગ, કોન્ક્રીટની અંદર ક્યુરિંગની જે હાઈ પ્રેશર સ્ટ્રીમ ક્યુરિંગની મેથડ છે એના વપરાશથી પણ આપણે સલ્ફર એટેકને કંટ્રોલ કરી શકીએ. ત્યારબાદ યુઝ ઓફ હાઈ એલ્યુમિનિયા સિમેન્ટ, હાઈ એલ્યુમિનિયા ધરાવતી સિમેન્ટનો ઉપયોગ કરી પણ આપણે સલ્ફર એટેક રોકી શકીએ. લીનિંગ ઓફ પોલિથિનિંગ સીટ, બરાબર, પોલિથિનિંગ સીટનો આપણે ઉપયોગ કરીએ તો પણ કોન્ક્રીટની અંદર આપણે સલ્ફર એટેક છે એ રોકી શકીએ. તો આ હતી બધી સલ્ફર એટેક રોકવાની મેથડ્સ. હવે આપણે વાત કરીએ એસિડ એટેકની. બરાબર. કોન્ક્રીટ ઇઝ યુઝડ ફોર ધ સ્ટોરેજ ઓફ મેની કાઇન્ડ ઓફ લિક્વિડ્સ, સમ કાઇન્ડ ઓફ વિચ આર હાર્મફુલ ધ કોન્ક્રીટ. કોન્ક્રીટ છે એ અલગ અલગ પ્રકારના લિક્વિડના સ્ટોરેજ માટે યુઝ કરવામાં આવે છે. ઘણા પ્રકારના લિક્વિડ એવા હોય કે જે કોન્ક્રીટને હાર્મફુલ છે, કોન્ક્રીટને નુકસાન પહોંચાડે છે. ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ્સ કોન્ક્રીટ ફ્લોર્સ કમ ઇન કોન્ટેક્ટ વિથ એસિડ્સ વિચ ડેમેજ ધ ફ્લોર્સ. બરાબર. ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટની અંદર અમુક એવા એસિડ હોય છે, બરાબર, કે જે કોન્ક્રીટની ફ્લોરને નુકસાન પહોંચાડે છે એના સંપર્કમાં આવતા. ઇન ડેમ કન્ડિશન એસો એન્ડ સીઓ એન્ડ અધર એસિડ ફ્યુમ્સ પ્રેઝન્ટ ઇન ધી એટમોસ્ફિયર અફેક્ટ કોન્ક્રીટ બાય ડિઝોલ્વિંગ એન્ડ રિમૂવિંગ પાર્ટ ઓફ ધી સેટ કોન્ક્રીટ. એટલે કે ભેજવાળી કન્ડિશનની અંદર, ડેમ કન્ડિશનની અંદર એસો અને સીઓ એના સિવાયના બીજા અમુક એસિડની ફ્યુમ્સ હોય છે કે જે કોન્ક્રીટ હોય એના અમુક ભાગનું ડિઝોલ્વિંગ કરે છે અને ધીમે ધીમે પાર્ટનું ખવાણ થવા લાગે છે. બરાબર. ધીસ ફોર્મ ઓફ એટેક અકર્સ ઇન ચીમની એન્ડ સ્ટીમ રેલવે ટનલ્સ. આવા પ્રકારનું જે ખવાણ છે એ કઈ જગ્યાએ વધારે જોવા મળે તો કે ચીમનીની અંદર અને સ્ટીમ રેલવે ટનલ્સની અંદર. ઇનફેક્ટ નો પોર્ટલેન્ડ સિમેન્ટ ઇઝ એસિડ રેઝિસ્ટન્સ. એટલે કે જે આપણે યુઝ્યુઅલી પોર્ટલેન્ડ સિમેન્ટનો યુઝ કરીએ છીએ એ કંઈ એસિડ રેઝિસ્ટન્સ હોતા નથી. એટલે જ એસિડની અસર કોન્ક્રીટ ઉપર વધારે જોવા મળે. એસિડ એટેક ઇઝ એન્કાઉન્ટર્ડ ઓલ્સો અંડર ઇન્ડસ્ટ્રીયલ કન્ડિશન. બરાબર. કોન્ક્રીટ ઇઝ ઓલ્સો અટેક્ડ બાય વોટર કન્ટેનિંગ ફ્રી CO2. એટલે કે મુક્ત CO2 ધરાવતું પાણી છે એ પણ કોન્ક્રીટની ઉપર એટેક કરે છે, એસિડ એટેક. flowing pure water formed by melting ice or by condensation and containing little CO2 also dissolves CO twice, thus causing surface erosion. એટલે કે જે તાજું પાણી હોય જે બરફના પીગળવાથી બન્યું હોય
અને કન્ડન્સેશનને લીધે જે બન્યું હોય, બરાબર, એ પણ લિટલ પ્રમાણમાં CO2 ધરાવે છે, જે પણ એક પ્રકારનું કોન્ક્રીટનું સરફેસ ઇરોઝન કરે છે. સીવર વોટર ઓલ્સો વેરી સ્લોલી કોઝ ડિટ્રેશન ઓફ કોન્ક્રીટ, બરાબર, જે સીવરેજ વોટર છે એ પણ આપણા કોન્ક્રીટનું ધીમે ધીમે ખવાણ કરે છે. ઇન પ્રેક્ટિસ એસિડ એટેક અકર એટ વેલ્યુઝ ઓફ pH બિલો અબાઉટ 6.5, એટલે કે જ્યારે pHની વેલ્યુ 5 કરતાં ઓછી હોય, 6.5 કરતાં ઓછી હોય ત્યારે એસિડ એટેક છે એ જોવા મળે છે. પરંતુ ધ એટેક ઇઝ સિવિયર ઓનલી એટ pH વેલ્યુ બિલો 5.5, એટલે કે જ્યારે pHની વેલ્યુ 5.5 કરતાં ઓછી હોય ત્યારે એટેક છે, સલ્ફર એસિડ એટેક એ એકદમ વધી જાય છે. એટ pH વેલ્યુ બિલો 4.5 ધ એટેક ઇઝ વેરી સિવિયર, એટલે કે જ્યારે pH વેલ્યુ 4.5 કરતાં ઓછી હોય ત્યારે એટેક છે એ ખૂબ જ વધારે સિવિયર બની જાય, એટલે કે ખૂબ જ વધારે કોન્ક્રીટને નુકસાન પહોંચાડે છે, બરાબર. તો આ વાત થઈ એસિડ એટેકની, જે કોન્ક્રીટનું ધીમે ધીમે ખવાણ કરે છે અને નુકસાન પહોંચાડે છે, બરાબર. જો એસિડ અથવા સોલ્ટ હોય, બરાબર, એ ધીમે ધીમે કોન્ક્રીટની અંદર રહેલા રેન્ફોર્સમેન્ટ સુધી પહોંચી જાય, બરાબર, તો એ કોન્ક્રીટની અંદર છે એ જે તે રેન્ફોર્સમેન્ટ હોય, સ્ટીલ હોય, એની પણ ખવાણ કરે છે, બરાબર. તો આ વાત થઈ એસિડ એટેકની. આપણે વાત કરીએ આગળ સી વોટર એટેકની. તો સી વોટર એટેક કેને કહેવામાં આવે? તો કે સી વોટર કન્ટેન્ડ સલ્ફેટ્સ એન્ડ હેન્સ એટેક કોન્ક્રીટ ઇન અ મેનર સિમિલર ટુ સલ્ફર એટેક. સૌ પ્રથમ તો જે સી વોટર છે, દરિયાઈ પાણી, એની અંદર સલ્ફેટ્સ રહેલા હોય છે, એટલે કે જે સલ્ફર એટેક થવાનું એક મુખ્ય પરિબળ છે. તો સી વોટર એટેક છે એક સલ્ફર એટેકના જેવું જ છે. સી વોટર કન્ટેન્ટ 3.5% ઓફ સોલ્ટ બાય વેઇટ. ઇટ્સ pH વેલ્યુ વેરિયસ બિટવીન 7.5 to 8.4, બરાબર. દરિયાઈ પાણી છે 3.5% જેટલું સોલ્ટ એના વજનના ધરાવે છે. ઇટ્સ pH વેલ્યુ 7.5 થી 8.4 જેટલી હોય છે. સી વોટર ઓલ્સો કન્ટેન સેમ અમાઉન્ટ ઓફ CO2, બરાબર. દરિયાઈ પાણીની અંદર CO2 પણ રહેલા હોય છે. ઇન એડિશન ટુ કેમિકલ એક્શન, crystallization of the salt in the pores of the concrete may result in the disruption owning of the pressure exerted by the salt crystals, બરાબર. એટલે કે દરિયાના પાણીની અંદર રહેલા જે સોલ્ટ્સ છે, જે સલ્ફર એટેકની માટે તો પરિબળ ધરાવે જ છે, એટલે કે કેમિકલ એક્શન તો થાય જ છે, પણ સાથે સાથે દરિયાના પાણીમાં રહેલા જે સોલ્ટ્સ છે એ કોન્ક્રીટની અંદર રહેલા જે છિદ્રો હોય એની અંદર ક્રિસ્ટલાઇઝેશન દ્વારા કોન્ક્રીટનો છે ડિસ્ટર્બ કરે છે, બરાબર, અને એની અંદર પ્રેશર ક્રિએટ કરે છે. કોન્ક્રીટ બિટવીન ધી ટાઇડ માર્ક્સ સબ્જેક્ટેડ ટુ અલ્ટરનેટ વેટિંગ એન્ડ ડ્રાઇંગ ઇઝ સિવિયરલી એટેક્ડ while permanently immersed concrete is attack list, બરાબર. જે કોન્ક્રીટના જે કોઈ પણ મેમ્બર હોય એ જે તે અલ્ટરનેટલી વેટિંગ અને ડ્રાઇંગ જોવા મળે, એટલે કે સુકાવું અને ભીંજાવું જો થાય, બરાબર, થોડીક વાર પાણીના સંપર્કમાં હોય ત્યારબાદ સુકાઈ જાય, તો એવો જે કોન્ક્રીટ છે એની ઉપર સી વોટર એટેક છે એ ખૂબ જ જોવા મળે છે. જ્યારે પરમેનન્ટલી પાણી અંદર ડૂબેલા હોય એવા કોન્ક્રીટની અંદર આ જે એટેક છે એ ઓછો જોવા મળે છે. Attack of seawater cause erosion of or loss of constituents of concrete without exhibiting under expansion, એટલે કે સી વોટરની અંદર રહેલા કોન્ક્રીટ છે, બરાબર, એની અંદર જે તે કોન્ક્રીટની અંદર બંધારણ છે, બરાબર, એનું ઇરોઝન થાય છે, જે કંઈ પણ કોન્ક્રીટનું જે બંધારણ છે એમાંથી કંઈ પણનું લોસ થાય છે, અથવા તો, બરાબર, કોન્ક્રીટની અંદર જે છે એની સારું એવું ખવાણ જોવા મળે છે, પરંતુ કોન્ક્રીટની અંદર એક્સપાન્શન જોવા મળતું નથી. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એન્ડ કેલ્શિયમ સલ્ફેટ્સ આર considerably soluble in sea water and this will result in increased leaching action, એટલે કે કોન્ક્રીટની અંદર રહેલા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને કેલ્શિયમ સલ્ફેટ CO2 છે, બરાબર, અને જીપ્સમ એ બને છે દરિયાઈ પાણીની અંદર સોલ્યુબલ છે, જેને લીધે લીચિંગ એક્શન છે એ વધી જાય, બરાબર. અ કોન્ક્રીટ ઓફ કમ્પેરેટિવલી સ્મોલર ડાયમેન્શન exposed to sea water is more like to show the effect of leaching than expansion, બરાબર. એટલે કે જે નાના ડાયમેન્શનના કોન્ક્રીટ મેમ્બર્સ છે એની અંદર સી વોટરને લીધે લીચિંગ વધારે જોવા મળે છે એક્સપાન્શન કરતાં, બરાબર. જ્યારે wherever mass concrete structure like docks walls,
જેટીપીએસ એપ્સેટ્રા મેં સો ધી ઇફેક્ટ ઓફ એક્સપાન્શન એન્ડ લીચિંગ બોથ. એટલે કે માસ કોન્ક્રીટ સ્ટ્રક્ચર છે જેવા કે ડોક વોલ્સ, જેટીપીયર્સ, એની અંદર એક્સપાન્શન અને લીચિંગ બંને જોવા મળે છે. The absence of expansion is mainly due to the presence in the sea water of large quantity of chlorides which inhibit the expansion. એટલે કે એક્સપાન્શન નહીં થવાનું કારણ શું છે સી વોટરને લીધે? તો કે સી વોટરની અંદર મોટા પ્રમાણમાં, બરાબર, વધારે પ્રમાણની અંદર ક્લોરાઇડ્સ રહેલા હોય છે કે જે એક્સપાન્શન થતું રોકે છે. બરાબર, એટલે જ સી વોટર એટેકની અંદર વધારે લીચિંગ એક્શન ને એવું થાય છે. બરાબર, એની અંદર એક્સપાન્શન છે એ ઓછું જોવા મળે છે. ખવાણ થાય ધીમે ધીમે કોન્ક્રીટનું, પણ એક્સપાન્શન છે એ ઓછું જોવા મળે. સી વોટર વેવ્સ while approaching in the shallow end hold certain quantity of sand and silt. બરાબર, જ્યારે સી વોટર હોય, બરાબર, એ સેલો એન્ડ તરફ એપ્રોચ કરે છે ત્યારે એની સાથે અમુક સેન્ડ અને સિલ્ટ છે લઈ જાય છે, લાવે છે. બરાબર, ધ વેલોસિટી ઓફ વેવ્સ કોઝિસ એબ્રેશન ઓફ કોન્ક્રીટ. બરાબર, આ જે છે એને લીધે કોન્ક્રીટનું અંદર છે ધીમે ધીમે એનું ખોવાણ જોવા મળે છે, એની વિયરિંગ, બરાબર, એટલે કે ઘસારો ને એવું બધું થાય એટલે કોન્ક્રીટની અંદર બગાડ થાય છે. ધ ઇમ્પેક્ટ ઓફ સી વેવ ઓલ્સો કોઝ ડિટ્રિશન ઓફ કોન્ક્રીટ. એટલે કે જે પાણીના જે મોજા હોય, બરાબર, એની ઇમ્પેક્ટને લીધે પણ કોન્ક્રીટનું ખવાણ થાય છે. ઇન કેસ ઓફ રેન્ફોર્સ કોન્ક્રીટ the absorption of salt establishes anode and cathodic areas resulting in corrosion of reinforcement. એટલે કે રેન્ફોર્સ કોન્ક્રીટની અંદર સોલ્ટને લીધે, બરાબર, એની અંદર એનોડ અને કેથોડને લીધે આપણે કોન્ક્રીટની અંદર રેન્ફોર્સમેન્ટનું ખવાણ ચાલુ થાય છે. બરાબર, the accumulation of the corrosion products on the steel causes rupture of the surrounding concrete. એટલે કે સળિયાના ખવાણને લીધે, જેનો કાટને લીધે એ જે છે આસપાસના કોન્ક્રીટને છે એ પણ બગાડશે, એનું પણ ખવાણ કરશે. સો ધેટ ધ ઇફેક્ટ ઓફ સી વોટર આર મોર સિવિયર ઓન રેન્ફોર્સ કોન્ક્રીટ દેન ઓન પ્લેન કોન્ક્રીટ. એટલે કે જે રેન્ફોર્સ કોન્ક્રીટ છે એની અંદર સ્ટીલનું પણ ખવાણ થાય છે અને કોન્ક્રીટનું પણ ખવાણ થાય છે, જ્યારે પ્લેન કોન્ક્રીટની અંદર જે ખવાણ છે એ રેન્ફોર્સ કોન્ક્રીટ કરતાં ઓછું જોવા મળે છે. It is therefore necessary to provide a sufficient cover to reinforcement, preferably 75 mm. એટલે કે રેન્ફોર્સ કોન્ક્રીટની અંદર આપણે ઓછામાં ઓછું 75 mm જેટલું કવર પ્રોવાઈડ કરવું જોઈએ, જેથી કરીને આપણે સ્ટીલ જે છે રેન્ફોર્સમેન્ટ એનું ખવાણ થતું અટકાવી શકીએ. સ્ટેપ ટુ ઇમ્પ્રૂવ ડ્યુરેબિલિટી ઓફ કોન્ક્રીટ ઇન સી વોટર. એટલે કે દરિયાઈ પાણીની અંદર કોન્ક્રીટ ડ્યુરેબિલિટી વધારવા માટે આપણે શું કરી શકીએ? તો કે ફર્સ્ટ, કોન્ક્રીટ ઇન સી વોટર ઓર એક્સપોઝ ડાયરેક્ટલી અલોંગ ધી સી કોસ્ટ સોલ બી એટલીસ્ટ M20 ગ્રેડ ઇન કેસ ઓફ પ્લેન કોન્ક્રીટ એન્ડ M30 ઇન કેસ ઓફ રેન્ફોર્સમેન્ટ કોન્ક્રીટ. એટલે કે જે કોન્ક્રીટની ઉપર દરિયાઈ પાણીને લીધે નુકસાન થાય એમ હોય અથવા જે ડાયરેક્ટ દરિયાના પાણીના સંપર્કમાં હોય એવા કોન્ક્રીટની અંદર જ્યારે આપણે પ્લેન કોન્ક્રીટ વાપરતા હોઈએ ત્યારે M20 ગ્રેડ ઉપયોગ કરવો જોઈએ, અને રેન્ફોર્સ કોન્ક્રીટ હોય તો એટલીસ્ટ M30 ગ્રેડ આપણે ઉપયોગ કરવો જોઈએ. સિમેન્ટ વિથ લો C3A છે, બરાબર, C3A કન્ટેન્ટ છે, બરાબર, આની જગ્યાએ CAની જગ્યાએ. તો જે જગ્યાએ આપણે સી વોટરને એટેક થવાના ચાન્સીસ છે એ જગ્યાએ જે સિમેન્ટ યુઝ કરીએ છીએ એની અંદર C3Aનું પ્રમાણ છે એ ઓછું રાખવું જોઈએ. ધ યુઝ ઓફ પોઝોલાના સિમેન્ટ ઓર સ્લેગ સિમેન્ટ ઇઝ એડવાન્ટેનિયસ અંડર સચ કન્ડિશન. એટલે કે આવા કન્ડિશનની અંદર પોઝોલોના સિમેન્ટ અથવા સ્લેગ સિમેન્ટનો ઉપયોગ આપણે કરવો જોઈએ. ત્રીજું, સ્લેગ, બ્રોકન બ્રિક્સ, સોફ્ટ લાઇમસ્ટોન, સોફ્ટ સેન્ડસ્ટોન ઓર અધર પોરસ ઓર વીક એગ્રીગેટ સોલ નોટ બી યુઝ. એટલે કે જે વીક એગ્રીગેટ હોય એનો આપણે કોન્ક્રીટની અંદર ઉપયોગ ન કરવો જોઈએ. એઝ ફાર એઝ પોસિબલ preference will be given to precast member, unreinforced, well cured and hard without sharp corner. Plastering should be avoided. એટલે કે પોસિબલ હોય તો સી વોટર એટેકથી બચવા માટે આપણે પ્રીકાસ્ટ મેમ્બર હોય કે જે અનરેન્ફોર્સ્ડ હોય એનો ઉપયોગ કરવો જોઈએ, એનું બરાબર ક્યુરિંગ કરેલું હોવું જોઈએ, અને બરાબર પકવેલું હોવું જોઈએ, એવા મેમ્બર છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. Sufficient cover to reinforcement, preferably 75 mm, will be provided. એટલે કે મિનિમમ કોન્ક્રીટ જે આરસીસી સ્ટ્રક્ચર હોય એની અંદર આપણે 75 mm જેટલું કવર છે એ પ્રોવાઈડ કરવું જોઈએ. નો કન્સ્ટ્રક્શન જોઈન્ટ સોલ બી અલાઉડ વિધિન 600 mm ઓફ ધી અપર એન્ડ લોઅર પ્લેસ ઓફ ધી વેવ એક્શન. એટલે કે કોન્ક્રીટની જે ઉપલી અને નીચલી જે સપાટી ઉપર વધારે
વેવ એક્શન જોવા મળે છે, સી વોટર એટેક થવાના ચાન્સીસ છે, એ જગ્યાએ આપણે 600 mm સુધી કન્સ્ટ્રક્શન જોઈન્ટ પ્રોવાઈડ કરવો જોઈએ નહીં. કેર શોલ બી ટેકન ટુ પ્રોટેક્ટ ધ રેન્ફોર્સમેન્ટ ફ્રોમ એક્સપોઝર ટુ સેલિન એટમોસ્ફિયર ડ્યુરિંગ સ્ટોરેજ, ફેબ્રિકેશન એન્ડ યુઝ. બરાબર, જ્યારે આપણે દરિયાઈ પાણીની અંદર બરાબર એવા આબોહવાની અંદર સ્ટ્રક્ચરનો યુઝ કરતા હોઈએ ત્યારે આપણે રેન્ફોર્સમેન્ટ છે એને ડાયરેક્ટલી એવા વાતાવરણના સંપર્કમાં ન આવે, બરાબર, એવા પ્રયત્નો કરવા જોઈએ. ઇટ મે બી અચીવડ બાય ટ્રીટિંગ ધ સરફેસ ઓફ રેન્ફોર્સમેન્ટ વિથ સિમેન્ટ વોશ ઓર બાય સ્યુટેબલ મેથડ. એટલે કે જો ફરજિયાત આપણે દરિયાઈ પાણીને આસપાસના વાતાવરણમાં બાંધકામ કરતા હોઈએ તો આપણે એવા જે એન્ફોર્સમેન્ટ હોય, બરાબર, એને સિમેન્ટ દ્વારા અથવા બીજી કોઈ મેથડથી એને ટ્રીટ કરવા જોઈએ, જેથી કરીને આપણે એનું કાટ લાગતું અટકાવી શકીએ. તો આ બધા હતા સી વોટરને લીધે કોન્ક્રીટ ડ્યુરેબિલિટી કઈ રીતે વધારી શકાય સામે એના બધા સ્ટેપ્સ. બરાબર, આગળ હવે આપણે વાત કરીએ એબ્રેશન, ઇરોઝન એન્ડ કેવિટેશનની. તો સૌપ્રથમ એબ્રેશન કેને કહેવામાં આવે? તો કે એબ્રેશન રિફર્સ ટુ ધી વિયરિંગ અવે ઓફ ધી સરફેસ બાય ફ્રિક્શન. બરાબર, ત્યારબાદ ઇરોઝન રિફર્સ ટુ ધી વિયરિંગ ઓફ ધી સરફેસ બાય એક્શન ઓફ ફ્લુઇડ. The cavitation refers to the damage due to non-linear flow of water at velocity more than 12 m per second. એબ્રેશન શેને લીધે થાય? તો કે ફ્રિક્શનને લીધે. ઇરોઝન એક્શન ઓફ ફ્લુઇડને લીધે. કેવિટેશન તો કે નોન લિનિયર ફ્લો ઓફ વોટર. કોન્ક્રીટ ફ્લોર એન્ડ પેમેન્ટ્સ આર સબ્જેક્ટેડ ટુ એબ્રેશન એન્ડ ઇમ્પેક્ટ વિચ રિઝલ્ટ ઇન વિયર ઓફ ધી સરફેસ ડ્યુરિંગ યુઝ. એટલે કે કોન્ક્રીટ ફ્લોરનો જ્યારે આપણે ઉપયોગ કરતા હોઈએ ત્યારે એની ઉપર એબ્રેશન અને ઇમ્પેક્ટને લીધે એની સરફેસનું વિયરિંગ થાય છે. બરાબર, ત્યારબાદ ઇન કેસ ઓફ હાઇડ્રોલિક સ્ટ્રક્ચર ધ એક્શન ઓફ એબ્રેસિવ મટીરિયલ કેરીડ બાય વોટર જનરલી લીડ્સ ટુ ઇરોઝન. એટલે કે હાઇડ્રોલિક સ્ટ્રક્ચરની અંદર એબ્રેસિવ મટીરિયલને લીધે એનું ઇરોઝન થાય છે. ત્યારબાદ ઇન કેસ ઓફ ટનલ એન્ડ ડેમ સ્પીલવે ધ એક્શન ઓફ ફ્લોઈંગ વોટર વિથ લાર્જ કાઇનેટિક એનર્જી ડેમેજ ટુ ધ કોન્ક્રીટ. એટલે કે ડેમની અંદર, ટનલની અંદર, બરાબર, જે પાણી જાય છે, બરાબર, એની વધારે પડતી કાઇનેટિક એનર્જીને લીધે પણ જે તે કોન્ક્રીટ સ્ટ્રક્ચર ડેમેજ થાય છે. ફર્ધર કેવિટેશન મે અકર ઇન ધ સ્ટ્રક્ચર. એટલે કેવિટેશન પણ આવા સ્ટ્રક્ચરની અંદર જોવા મળે છે. કેવિટેશન ઇઝ ઓલ્સો અકર ઇન પેનસ્ટોક પાઇપ. સ્ટેપ ટુ ઇમ્પ્રુવમેન્ટ. એટલે કે એબ્રેશન, ઇરોઝન અને કેવિટેશનનું સામે રક્ષણ મેળવવા માટે આપણે શું કરી શકીએ? તો કે ધ હાઈએસ્ટ ધ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ ધ હાયર ઇઝ ધી રેઝિસ્ટન્સ ટુ એબ્રેશન. એટલે કે એબ્રેશન સામે ટકી રહેવા માટે કોન્ક્રીટની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ જેમ વધારે હશે એમ આપણને ફાયદો થશે. હાર્ડનેસ ઓફ ધ કોર્સ એગ્રીગેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ટુ એબ્રેશન રેઝિસ્ટન્સ. કોન્ક્રીટની હાર્ડનેસ છે એ જેમ વધારે હશે, બરાબર, એમ આપણને એબ્રેશન રેઝિસ્ટન્સ મળશે. ત્યારબાદ હાર્ડનેસ ઓફ કોર્સ એગ્રીગેટ is also important to abrasion resistance. For coarse aggregate used in weathering surface, the Los Angeles abrasion value should not exceed short percentage. એટલે કે કોર્સ એગ્રીગેટ છે, બરાબર, કે જે આપણે વેરિંગ સરફેસની અંદર યુઝ કરવાના છીએ રોડને એની અંદર, તો એની લોસ એન્જલસ વેલ્યુ છે એ 16% કરતાં વધવી જોઈએ નહીં. ત્યારબાદ ગ્રેડ એગ્રીગેટ ઇમ્પ્રૂવ ધ વિયરિંગ રેઝિસ્ટન્સ. એટલે કે એગ્રીગેટનું ગ્રેડિંગ જેમ સારું હશે એમ એનો વિયરિંગ રેઝિસ્ટન્સ છે એ સારું હશે. વિયર રેઝિસ્ટન્સ ઓફ કોન્ક્રીટ કેન બી ઇમ્પ્રુવડ બાય એડોપ્ટિંગ મિક્સીસ ઓફ લોઅર વોટર સિમેન્ટ રેશિયો એન્ડ લોએસ્ટ પ્રેક્ટિકેબલ સ્લમ્પ. એટલે કે કોન્ક્રીટનો ઘસારા વિયર સામેનો રેઝિસ્ટન્સ મેળવવા માટે આપણે જે મિક્સનો વોટર સિમેન્ટ રેશિયો હોય એ ઓછો રાખવો જોઈએ અને એનું સ્લમ્પનું મૂલ્ય પણ ઓછું રાખવું જોઈએ. યુનિફોર્મિટી ઓફ કોન્ક્રીટ ઓલ્સો ઇન્ક્રીઝ ધી વિયર રેઝિસ્ટન્સ. બરાબર, ઓવર સેન્ડેડ મિક્સીસ શુડ નોટ બી યુઝડ. ઇફ એર એન્ટર્ડ કોન્ક્રીટ ઇઝ યુઝડ ધ એમાઉન્ટ ઓફ એન્ટર્ડ એર શુડ નોટ બી મોર ધેન 4%. એટલે કે જ્યારે આપણે એરેડ કોન્ક્રીટનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે એન્ટર્ડ એર છે એનું પ્રમાણ 4% કરતાં વધવું જોઈએ નહીં. એબ્ઝોર્પ્ટિવ સિમેન્ટ બ્લેન્કેટ્સ ફોર ફ્લોર્સ એન્ડ યુઝ ઓફ એબ્ઝોર્પ્ટિવ ફોમ લાઇનિંગ ઇન્ક્રીઝ ધ રેઝિસ્ટન્સ ઓફ કોન્ક્રીટ ટુ વિયર. ઓવર કોમ્પેક્શન ઓફ કોન્ક્રીટ એન્ડ ઓવર વર્કિંગ ઓફ ટોપ સરફેસ ટુ ગેટ સ્મૂથ ફિનિશિંગ શુડ બી એવોઇડેડ. એટલે કે કોન્ક્રીટનું વધારે પડતું દાબન અને કોન્ક્રીટનું ફિનિશિંગ છે એ ખૂબ જ વધારે કરવું જોઈએ નહીં. બરાબર, તો આ હતા સ્ટેપ ટુ ઇમ્પ્રૂવ એબ્રેશન, ઇરોઝન એન્ડ કેવિટેશન રેઝિસ્ટન્સ. થેન્ક યુ.